રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સમાજસેવાનો અનોખો દાખલો જોવા મળ્યો છે। અહીં શ્રી ગુગરિયાળી મેલડીધામ ખાતે 11 દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સંતો, આગેવાનો અને દાતાઓની હાજરીમાં નવદંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી। ધારપીપળા ગામે આવેલ શ્રી ગુગરિયાળી મેલડીધામ ખાતે મારો વકીલ મેલડી ગ્રુપ દ્વારા 11 દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ભક્તોના સહયોગથી ઉઠાવવામાં આવ્યો હતો અને વરવધૂને સોના ચાંદીના ઘરેણાં તેમજ ઘરગથ્થુ સામગ્રી ભેટરૂપે આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો તેમજ સંત મહંતોએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સંતવાણી અને ભક્તિભાવના વચ્ચે યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા અને સેવા ભાવનાનો અનોખો સંદેશ આપતો રહ્યો। મેલડી માત કી જય। આજે ધારપીપળાના આંગણે બીજી વખત સમૂહ લગ્ન ગુગરિયાળી મેલડી માતા અને એના સેવક પ્રવીણભાઈ રાવળદેવ તરફથી અને એની જે ટીમ અને ધારપીપળા ગામ સમસ્ત સાથ સહકારથી જ્યારે આ લગ્ન ઉજવાઈ રહ્યા છે ત્યારે આની અંદર ત્રિવેણી સંગમ છે, ભજન ભોજન અને રક્ત કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમાં નકરા લગ્ન નથી, રાત્રે નામી અનામી સંતો મહંતો પધારવાના છે, જગતગુરુ શંકરાચાર્ય પધારવાના છે, મોટા મોટા સંતો પધારવાના છે। એમના આશીર્વાદ આ ગામ ઉપર વરસતા રહે છે એવી ભગવાન રામચંદ્ર પાસે અને મા મેલડી પાસે પ્રાર્થના કરી કે હર હંમેશ અમારે પ્રવીણભાઈને આવા શુભ કાર્ય કરવાની તક અને બળ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના। આ તકે અમને બળ આપવા માટે અમારા કેબિનેટ પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા પણ આવી ગયા અને મયુરભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ આવી અને અમારા જે પ્રસંગને જે એમને વધારો કર્યો અને અમને જે બળ આપ્યું એ બદલ મયુરભાઈ અને કિરીટસિંહ રાણાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। ત્યારે બધા જે કામ ઉપાડી લેતા હોય છે, આ કોઈ એકલા હાથે ન થાય, પણ બધાના સાથ સહકારથી આ કાર્ય સંપન્ન થતું હોય છે। પણ એમનો ભાવ છે, મારે આ 11 દીકરીઓના અને દીકરાઓના લગ્ન કરવા છે અને એમના લગ્નમાં બધા જ દાતાઓએ નાનું મોટું દાન આપ્યું છે। હું આમ આવતો હતો ત્યારે બધું દરિયાવર જોતો આવતો હતો કે એમને નાની નાના વ્યક્તિઓને પણ ઉપયોગમાં લઈને દરેકનો સહકાર લઈ અને આ દીકરીઓને કર્યાવર, દીકરીઓને પહેણાવવા અને મહારાજની વિધિવત ભૂદેવો પણ હાજર છે, ગ્રામજનો હાજર છે, સરપંચ હાજર છે। હું આના અગાઉ પણ કાર્યક્રમ આવ્યો ત્યારે આથી વધારે મોટો કાર્યક્રમ હતો, પણ આજે તો હવાય એવું નહોતું, છતાં પણ મારે એમની સાથેનો સંબંધના કારણે, લાગણીના કારણે ખેંચીને અત્યારે આવીને નીકળી જતો હતો દર્શન કરીને। મારું સામાયું કર્યું, ખૂબ ભાવથી મને આવકાર્યું। ચતુર્ભાઈ પણ મારી રાહ સવારથી જોતા હતા, એમને આપેલા કે તમારે લઈને અહીંયા આવવાનું છે, એટલે ખરેખર મારે ન જવું જોઈએ, ટાઈમ સર ઘણીવાર રોકાવું જોઈએ, પણ મિટિંગના કારણે હું પ્રવીણભાઈની અને સૌ આયોજકોની રજા લઉં છું। ફરી વખત હું માતાજીને મેલડીમાને પ્રાર્થના કરું કે આ નવ દંપતીઓ જે 11 દીકરા અને દીકરીઓ છે એને માતાજી ખૂબ સુખી રાખે, એમની બધી જ મનોકામનાઓ મેલડીમાં બધે પૂરી કરાવે અને પ્રવીણભાઈને હંમેશા માતાજીએ સહકાર આપ્યો છે। આવડું આયોજન એકલા હાથે કરવું બહુ અઘરું હોય છે, આર્થિક વ્યવસ્થાની વાત પણ આવે, આયોજકની જરૂર પડે, બધી જ બાબતોની જરૂર પડે। આ સમૂહ લગ્નના આટલા મહેમાનો બોલાવવા એટલે બહુ અઘરું પડે, પણ એમાંય એમની હિંમતને દાદ અને પોતાનો વિશ્વાસ કે મને મારા ધારપીપળા ગામે આ સમૂહ લગ્ન કરીશ તો મને વાંધો નહીં આવે, એટલે સતત આ બીજા સમૂહ લગ્ન પણ ધારપીપળાના સૌ આયોજકના કારણે, સરપંચ અને એમની ટીમના કારણે એમને આ સુંદર આયોજન લગ્નનું કર્યું છે। એના માટે હું સૌને અભિનંદન આપું છું અને ધારપીપળા વાળા મારી પાસે પણ મહારાજ અને સરપંચને કહું કે મારા લાયક કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે લીમડી હાઈવે ઉપર મારી હોટલ છે, ઓફિસ છે અને ત્યાં હું બેસું છું। વિસ્તારના ધારાસભ્ય તો ઠીક, પ્રવીણભાઈ કોઈ ધારાસભ્યના સંબંધ નથી, પણ મારા ગામમાં પણ ઘણા ટાઈમથી એમને આવવા જવાના પેલા હતા, એના બદલે એ ગામને માતાજી પાસે રજા લઈ અને અમારી ગામ સાથે પણ એમને સંબંધ સુધારી અને ત્યાંય પણ સુંદર મજાના 2 આયોજન કર્યા અને બીજા 2 આયોજન કર્યા। એટલા માટે અભિનંદન। ફરી માતાજી એમની જે ઈચ્છાઓ હોય કે પ્રવીણભાઈ તો કાયમ માટે બધાને ભેગા કરીને કાયમ વાપરે છે, દરેક દાતાઓને જોડે છે, અમારા જેવાને પણ જોડે છે કે ના આવવું તો પડશે।
કંકોત્રી આમ જોઈએ ને તો એવડી મોટી છપાવી છે કે આવી છપાવી હોય તો અઘરું છે. એના બદલે એટલી સરસ મજાની કંકોત્રી બધા જ કાર્યક્રમો, રાતનો ડાયરાનો કાર્યક્રમ હતો પણ કે રાત્રે આવો ને સવારે. મેં કહ્યું મારે રાત્રે નહીં આવે, પણ સવારે આવી જાઉં તો કે સવારે આવી જાઉં, ભાઈ આવવું તો પડશે જ. એટલે એમના આગ્રહને માર નાખીને આવ્યો છું. ફરી વખત સૌનો આભાર, સૌને મારા જય હિન્દ. બોલો. ધારપીપળા ગામે ઉગરિયાળી મેરડી ગામ દ્વારા આયોજક પ્રવીણભાઈ રાવળ એમની દ્વારા 11 દીકરીઓના સમૂહ લગ્ન આ બીજી વાર કરવામાં આવી રહ્યા છે. આ સમૂહ લગ્નમાં ગામનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગામ લોકોનો ખૂબ આ પ્રસંગે સાથ સહકાર રહ્યો છે અને ગામ લોકો આવા ધારપીપળા ગામે થતા શુભ કાર્યોમાં ખૂબ સાથ સહકાર આપે છે અને આપતા રહે એવી સૌને વિનંતી. અને ધારપીપળા ગામે અવારનવાર જે સમૂહ લગ્ન થાય છે દરેક સમૂહ લગ્નમાં બામણીયા બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશનનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ તબક્કે હું એ બ્લડ બેંકવાળાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.